મસ્તી નહીં, એક બંધ જ રાખજે હો. હે ને હું તને કહીશ ત્યારે જ ખોલજે. સારા પીરા ને એટલે તું ગઈ. મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં? જય શ્રી વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક હાર્દિક તમારા ગામડે વ્લોગમાં. મિત્રો તમે કહેતા હશો કે આ એટલા હરખમાં કેમ હે, પણ મિત્રો જેનો આપણે ફાઇનલી વેટ હતો એ જ ઓવર થઈ ગયો હે ને ફાઇનલી આપણું હે ને ગૂગલ એડસન્સ પિન આવી ગયો હે ને અદા દેવા આવ્યા હે. અદા ધન્યવાદ તમારો, અમારી પિન અહીં સુધી પહોંચાડી. અને તમને હે ને ગૂગલ એડસન્સ પિનનો હે ને આ બ્લર દેખાય, કારણ કે આપણો આમાં એડ્રેસ લખેલું હોય ને એટલે મિત્રો બ્લર દેખાડવું પડે. તો પપ્પા તમને કેવી ખુશી છે? ખુશી તો થાય ને, મહેનત 2 વર્ષથી કરીએ છીએ. એ વાત બરોબર. અને હું તો મિત્રો હજી નાઈને નીકળી જ તી તો પપ્પાને બધે બોલતા હતા હરખ શું કહેવાય હરખાણા હતા. મેં કીધું હું થયું આવું બધું? તો તાતા મમ્મીને બધા જોતા હાવ હસી હસી હાવ ઇતની ખુશી નહીં મમ્મી. હું વાત જોતી હતી બધા ખબર પડી ગઈ કે આજે હે ને ગૂગલ પે ના જઈ પાર્ટી તો બનતી મિત્રો. મને તો યાદ નહોતું કઈ જ આવશે એમ. આપણે તો હજી હે ને રસોઈ કરીને મેં કીધું હાલો હવે ના આવું, કલેજાને સરપ્રાઈઝ આપશું આપણે. તો સારું હાલો મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મજાને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ, અને આવો નવો સપોર્ટ મિત્રો કરતા રહેજો. 2000 years later. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે. વાગી ગયા છે 1 અને હે ને કલેજો આવી ગયો, કલેજો વાડેથી આવી ગયો. નહીં કલેજા ઈ અત્યારે જો હુવાની તૈયારી કરે. જો એસી ચાલુ કરી લીધું. તો હવે જોઈએ કયું તો તારા હાટે એક સરપ્રાઈઝ છે. આખું બંધ કર. એક સરપ્રાઈઝ છે તને હે ને હોમ છે મારા. આખું બંધ કર પછી હે ને હું ખોલજે, હું કહું ત્યારે ને મિત્રો. આખું બંધ કરી જા. તને હોમ દીધા, ખોટા નહીં, મસ્તી નહીં. આખું બંધ જ રાખજે હો. હે ને હું તને કહીશ ત્યારે જ ખોલજે. સારા પીરા ને એટલે તું ગઈ એટલું યાદ રાખજે. ખોલ. ખોલતા નહીં એને હજી ખોલવાનું બાકી હે. કેવું લાગ્યું તને? જોડે મિત્ર આનાથી રિએક્શન જ ના આવ્યો બોલ. એટલે હે હું એ ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. પિન હે ગૂગલ એડસન્સ પિન આવી ગઈ. હે તો મને કેદી આઈફોન લઈ દેવો? આઈફોન જ ઇન્કમ ચાલુ થાય ત્યારે નહીં મિત્રો. એ ખોલમાં હું કરું? ના ખોલવું નથી હજી, વાર હે. નહીં મિત્ર આ ખોલવા માંડ્યો. લે મેં ખોલ્યો નથી, ઈ ખોલવા માંડ્યો. બોલો હા મહેનત વાળી હે ને બોલતા ખોલવા માંડ્યો. કઈ વાંધો નહીં. હાલો ને મિત્રો, સપોર્ટ એનો હતો ને આપણે નિરાયતે ખોલશું ત્યારે વિડીયો બનાવશું. Much later. હે વ્લોગમાં કેમ નથી આવતી? બધા એમ પૂછે તને નીતુ. બધા આમ જોઈને કે સીધ જતી હોય, રમવા જતી હોય, તો અહીંયા કાં ના આવતી હોય? તો તને કોઈ રમવા વાળું નથી એટલે યુક્તિ હતી એટલે આવતી હતી કા? તો કહી દે લાઈક કરી દો, લાઈક કરી દો, જલ્દી બોલ, જલ્દી બોલ. શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય. કે હું આવીશ પાછી જલ્દી. એનો મિત્રો મૂડ ઉપર આધાર હોય ને. હે ને મૂડ હોય ને તો એવી આવે ને એવી રમે ને વાત જવા દો, અને મૂડ ના હોય ને એટલે એ ના જ આવે એટલે ના જ આવે. જો આપણે અત્યારે કચરોને વાળીએ છીએ કારણ કે ભાઈના રૂમનું કામ મિત્રો અત્યારે છે ને સાઈડની પટ્ટી એક બાકી હતી ને તો એ લગાડવાની હતી. એ લગાડવા આવ્યા હતા આપણે ભાઈઓ. તો બસ મમ્મી કે હવે આ વાર નાખતી કે આ ઉડે ને તો પગમાં ને ના લાગે ને એટલે. અને કલેજો ગયો છે વાળી. અને મિત્રો હે ને હું એક વાત કહું તમને કે તમે કહેતા હશો કે આ બધે કેમ કેમ એટલે આ બધું કેટલું મળીને ઓલું કરે. પણ મિત્રો આ બધું સપોર્ટ છે ને મને મારા ફેમિલીવાળા, મારા ફ્રેન્ડ્સ બધાય મને જેટલા સપોર્ટ કરે છે ને મારા જે ક્લોઝ છે એ બધાને સપોર્ટથી જ હોય છે હે ને અહીંયા પહોંચ્યું. અને મને હે ને આ લેવલની ખુશી ને બધું આપે છે. કારણ કે જો એ મારા ક્લોઝ બધા રહે છે ને એ મને સપોર્ટ ના કરતા હોત ને તો હું કદાચ એ ના પહોંચે. બોલાતી નથી. ભાઈએ ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કર્યું છે. અને ફોન અચાડો મને દઈ દીધો મને કે ના હાલે તારે વ્લોગ ઉતારવો હોય તો તું વ્લોગ ઉતાર, આગળ વધ એમ. અને હે ને મેં તો મને ચીડવતો હોય કે તારાથી કંઈ ના થાય ને પેમેન્ટ આવે ને નામ ને તેમને. એટલે એનો કહેવાનો મિનિંગ એવા હાટું હોય કે શું એ કહે ને તો હું હે ને ફટાફટ આમ એને કામ કરું આમાં યુટ્યુબની અંદર, જલ્દી વ્લોગ્સ મૂકું, રોજે રોજ ઉતારું, અને એમ કે એક્સાઇટેડ રહું ને એમ વ્લોગ માટે કે આને કરીને બતાવવું જ છે. એટલે એ માટે મને હે ને આમ મોટિવેટ કરે થોડું ઘણું મારા પપ્પા, મારા મમ્મી બધા. એટલે બધે તો સારું હાલો. એ જાજી ચર્ચા તો નથી કરવી. જાજી ચર્ચા આપણે પેમેન્ટ આવશે ને ત્યારે કરશું. કોને કેટલું સપોર્ટ કરતું હતું કોને નહોતું કરતું. પણ જેટલા મારા ક્લોઝ છે ને મિત્રો કે જેને હું આમ દિલથી ચાહું છું, મારા ફેમિલીવાળા, મારા સપોર્ટર ક્લોઝ છે એ બધાને. તો સારું હાલો એના સપોર્ટથી જ આપણે જઈ પહોંચ્યા છે ને કામ કરવા માંડીએ મિત્રો. પછી આપણે છે બાયણે મિત્રો મસ્ત મજાનો જો નાસ્તાનો ટાઈમ થઈ ગયો ને ત્યાં તા ભાઈ આવી ગયા મસ્તના શું કહેવાય આવે થોડોક ટાઈમ થાય ને એટલે ફરસાણ લઈને. અને આ જોઈ લ્યો, આ જોઈ લ્યો, આ જોઈ લ્યો. એને ખાવું છે એટલે મિત્રો એમ કરે છે.
ચાલો હવે આપણે કંઈક મસ્તનો નાસ્તો લઈ લઈએ. ફાઇનલી મિત્રો મસ્ત મજાના બાઈને બેઠા છે બધા અને કલેજો જો આવી ગયો છે એ અટાણે લીલું લઈને આવ્યો ખડ લઈને ખડ શું કહેવાય હું એ લીલું જ કહેવાય વાઢિયું ખડ લઈને આવ્યો છે અને મમ્મી જો અહીંયા લસણ ફોલે એકવાર તો કૂતરી જો એટલે વાટકી મોઢું મારી ગઈ હતી નાખીને વળી બીજું ફોલે કા મમ્મી આપણે ઓલો ફરસાણ વાળો આવ્યો ને હું અહીંયા મૂકીને ત્યાં જોવા ગઈ તો અહીં કુતરી મોઢું આમ કરી ગઈ પછી નાખી દેવાનું એવું છે ને હાલો હવે આપણે ચા બનાવીએ કેમ કે કલેજ આવે એટલે એને ચા ઊભો જ હોય ભેગો ખબર નહીં મિત્રો એ ચાનો એવો છે ને શું કાંઈ બંધાણી છે ને એની વાત જ જવા દો એટલે એ છે ને એને ચા તો કરી દેવો જ પડે આપણે ગમે એટલે એ કામ કરે અડધી કલાકે ને અડધી કલાકે એવું છે એને ચાનો બંધાણી વિચારો જોઈ કંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો જોઈ લો આપણા કારીગરભાઈ હાર્દિકભાઈ ચિપ્સ મસ્તના ચોમાસાનો છે ને વરસાદ જેવી સિઝન છે ને જોઈ લો એટલે બનાવે છે અને આ ભાઈ બનાવે છે ને આ બધા છે ને આ બનાવે જ છે મને એમ કે ખાઈ છે જોઈ લો બધા પ્રોગ્રામ કરીને એક વરસાદની મજા આવે ને એટલે અને એ કે વિડીયો ના લેતી પણ મિત્રો આપણે વિડીયો તો લેવું જ નહીં તમને ખબર જ છે ને આપણે વિડીયો લઈએ જ